એ મહાભારતના 1,00,000 શ્લોકોને 9 પાત્રની અંદર ટૂંકમાં મારે સાર કહેવો છે કે જ્યારે 9 પાત્રને તમે ઓળખી લેશો તો જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી હશે એ ક્યાંય આપણે ત્યાં ડગી નહીં શકીએ. ગમે તેવા પડકારો હશે તેને આપણે સહન કરી લેશું ને આખું મહાભારત એ 9 પાત્રમાં આવી જાય છે. પહેલું પાત્ર આવે છે કૌરવોનું, કે કૌરવોમાંથી શું શીખવાનું છે કે સંખ્યાની અંદર 100 હતા પણ અધર્મની સાથે હતા તો છેલ્લે તેનો વિનાશ થતા કોઈ ન રોકી શક્યું. બીજું પાત્ર આવે છે કર્ણનું, કે ગમે તેટલા ધનુર્ધારી હો, ગમે તેટલી વિદ્યા હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ તમારા દીકરાની સંગત ખરાબ હશે ને તો એ દીકરાનું જ્ઞાન કોઈ કામ નથી અને છેલ્લે એનું મૃત્યુ પણ રણ મેદાનની અંદર એને કરેલા છળકપટના કારણે જ થશે. ત્રીજું પાત્ર આવે છે અશ્વસ્થામાનું, કે તમારા પિતા ગમે તેટલા સમર્થ હશે પણ તમે તમારા પિતાને વારસાને નહીં સાચવી રાખો ને તો જે રીતે અશ્વત્થામા હજી ભટકી રહ્યો છે ને એમ તમારી પેઢીઓ આવનારી ભટકી જશે. અશ્વત્થામાનું પાત્ર આપણને શીખવે છે. ચોથું પાત્ર કોનું આવે છે? ચોથું આવે છે દુર્યોધનનું. તમે તમારા પિતાની ગમે તેટલી સંપત્તિ તમને વારસામાં મળી હોય, તમારી પાસે ગમે તેટલા ભાઈઓ હોય, ગમે તેટલો તમારો પરિવાર હોય, પણ તમે જો એને સાચવી નહીં શકો તો તમારો વિનાશ થશે ને થશે જ. પાંચમું પાત્ર આવે છે ભીષ્મ પિતામહનું, કે તમે ઉત્સાહમાં આવીને અથવા તો કોઈ પણ રીતે એવા વચન ન આપી દેતા કે તમારે આજીવને અધર્મનું જે સિંહાસન છે ને એનું નતમસ્તક થઈને તમારે રહેવું પડે અને એના કારણે તમારે અધર્મનો સાથ આપવો પડે, જાણતા હોવા છતાં પણ તમારે એની સાથે રહેવું પડે ને છેલ્લે તમારો જ વિનાશ થાય. ત્યાર પછીનું પાત્ર આવે છે ધૃતરાષ્ટ્રનું, કે પુત્ર મોહની અંદર ક્યારેય એટલા અંધ ન થઈ જતા કે દીકરો માગે ને જે દિવસે હાજર કરી દેશો ને તેથી તમારા 100 દીકરા હશે ને તો એક પણ દીકરો નહીં વધે ને આ સમાજની અંદર તમે ભેગી કરેલી જે તમારી પ્રતિષ્ઠા છે ને એ કૌરવોની જેમ પાણીની અંદર લોહીની જેમ એની નદીઓ વહી જશે ને તમારી જે સફળતા છે ને એ ક્યાંય કામની નહીં રહે. ત્યાર પછીનું પાત્ર આવે છે અર્જુનનું. શું શીખવે છે અર્જુન? કે તમે જ્ઞાની હોય, બુદ્ધિશાળી હોય, પણ તમારી પાસે શ્રી કૃષ્ણ જેવા જો એક સાચા સાથીદાર હોય ને તો આ જગતની અંદર તમારી જે વિદ્યા છે ને એના કારણે મહાભારતથી પણ મોટા કેમ જીવનની અંદર દુઃખો ન હોય એની અંદર તમે સરળતાથી તરી શકશો. આવું અર્જુનનું પાત્ર આપણને શીખવે છે. પછીનું 8મું પાત્ર આવે છે શકુનીનું, કે જીવનની અંદર ડગલે ને પગલે છળ કપટ કરશો, ડગલે ને પગલે ખોટું કરશો ને તો છેલ્લે એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિની જેમ તમારો નાશ થતા કોઈ નહીં રોકી શકે ને બેનનું ઘર ઉજાડવામાં પણ તમારો મોટામાં મોટો હાથ હશે. શકુનીનું પાત્ર શીખવે છે. અને છેલ્લું પાત્ર આવે છે યુધિષ્ઠિરનું, કે તમારી અંદર ધર્મનું સ્થાપન થયું હશે, તમે ભગવાનને ઓળખી લીધા હશે, તમારી અંદર સત્ય નિષ્ઠા હશે ને ક્યાંય તમારામાં ખોટું કરવાની તાકાત નહીં હોય ને તો ધર્મ રાજાના નામે તમારું સ્થાપન થશે અને આ જગત તમને યાદ આપશે. આવો સુંદર મજાનો પાઠ આ 1,00,000 મહાભારતના શ્લોકો આ 9 પાત્રની અંદર આપણને શીખવી જાય છે.